વાયબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાતમાં અને બીજે ક્યાંય પણ જ્યારે આવા મોટા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ત્યારે જે શહેરમાં આયોજન થાય છે ત્યાંના લોકોને થોડી તો તકલીફ પડે જ છે. એક રીતે જોવા જાઓ તો સારું છે કે એ બહાને કદાચ શહેરનો વિકાસ થાય છે, પરંતુ એની સાથે એ કાર્યક્રમના કારણે ઘણા બધા રસ્તાઓ એ સમય પૂરતા બંધ થઈ જતા હોય છે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત પણ ગાંધીનગર કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જાણો કયા રસ્તાઓ બંધ રહેશે. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જાન્યુઆરીમાં ગાંધીનગર ખાતે યોજાશે, જેને લઈને ગાંધીનગર કલેક્ટરે એક ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કયા રસ્તાઓ બંધ રહેશે એને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગ રોડ અને જ રોડ એટલે કે G એન્ડ J રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખવાનો પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9 થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે, જેમાં C0 થી લઈને C5 રોડનો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ અને ખ તથા જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી જીમખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. આ ઉપરાંત સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમાં રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6 થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જ રોડ પણ સામાન્ય જનતા માટે પ્રતિબંધિત કરાયો છે. આ માહિતી વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવો અને ગાંધીનગરના નિવાસીઓને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં. વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.